2016 થી હું મૂવ થઈ ગયો છું કચ્છ અને રિયલી હેપી એન્જોયિંગ માય લાઈફ ઓવર હિયર અવે ફ્રોમ ધી રશ ઓફ મુંબઈ ઇન મેની વેઝ. અને વન થિંગ લાઈફ પાર્ટનર સાથે જોઈએ અહીંયા, એટલે આઈ હેવ રિક્વેસ્ટેડ હર ઓલ્સો ટુ બી પ્રેઝન્ટ હિયર. And both of us are born brought up in Mumbai, so a lot of people ask us, what the move is like to shift to Kutch. And I can say, at least for myself, definitely a very happy move. મુંબઈમાં એક લેવલની રશ હોય છે, એક બિઝીનેસ હોય છે, અને અત્યારે ટ્રાફિકના પોટહોલ્સના જે કમ્પ્લેન્ટ્સ હોય છે એ એકદમ જ ફૂલ્લી અલાઈવ, કારણ કે દર મહિને હજી પણ ચક્કર કાપું છું. ફરક હવે એટલો થઈ ગયો છે કે કદાચ તમે બધા કચ્છીઓ મુંબઈ રહીને કચ્છ વિઝિટ કરો છો. હું મુંબઈમાં બોર્ન એન્ડ બ્રોટ અપ થયા પછી કચ્છ શિફ્ટ થઈ ગયો છું અને હવે મુંબઈ વિઝિટ કરું છું. વર્ક ઇઝ ડેફિનેટલી એન ઇમ્પોર્ટન્ટ part that has made me shift here અને made the shift also very easy. કામ જો અહીંયા ના હોત તો ડેફિનેટલી આ મૂવ પોસિબલ ના હોત. એટલે એક એલિમેન્ટ તો ડેફિનેટલી મારે કહેવું પડે એવું છે. આના સિવાય જો લાઈફની વાત કરીએ તો 2 છોકરાઓ છે, સ્કૂલમાં અહીંયા જ જાય છે. એટલે જનરલ જે બધા સવાલો મારે ફ્રેન્ડ્સ પાસેથી મેં જે સાંભળ્યા છે, વોટ ઇઝ ઇટ લાઈક ફોર માય કિડ્સ ટુ ગો ટુ સ્કૂલ. આઈ એમ વેરી હેપી there is a school just 2 kilometers away from my home. Is it comparable to Mumbai infrastructure? Definitely no. But is it the infrastructure that we wanted? Definitely yes. મુંબઈની સ્કૂલમાં હું પોતે ભણ્યો છું અને જે ટાઈપનું ત્યાં કોમ્પિટિટિવ પ્રેશર હોય છે એનાથી દૂર રહેતા એ નક્કી પણ કર્યું હતું કે એ પ્રેશર અહીંયા નથી આપવો છોકરાઓને. એટલે છોકરાઓ અહીંયા જે ગુરુકુલમાં જાય છે ત્યાં ભણવાનું કોઈ જાતનો પ્રેશર નથી, હોમવર્કનો કોઈ જાતનો પ્રેશર નથી. એ છતાં બધું શીખે છે. કોઈ પણ અમારે વિઝિટર્સ આવે ને પૂછે કે કઈ સ્ટેન્ડર્ડમાં છે, તો ગુરુકુલમાં કોઈ સ્ટેન્ડર્ડ્સ નથી. સો દે ગેટ વેરી ફની આન્સર્સ. અને શું ભણ્યું કે શું હોમવર્ક કર્યું, તો મારા છોકરાઓ યુઝ્યુઅલી એ જ આન્સર આપે કે અમે તો મજા જ કરીએ છીએ. But when you go a little further and ask any even general knowledge or current affairs questions, they are able to answer a lot. So they are quite up to date. But biggest advantage over here, moving so close to nature and rural life, the appreciation they have for trees, natural life is just amazing. And there's no way to bring that into Bombay. આના સિવાય મને લાગે છે જે રીતે મારી દીકરીએ મલખમ પિકઅપ કર્યું છે, ઓલ્સો આઈ ડોન્ટ નો ઇફ આઈ કુડ હેવ મેનેજ દેટ ઇન મુંબઈ. મુંબઈમાં કદાચ એ વધારે સારી સ્વિમર થઈ હોત, કદાચ કોઈ બીજો સ્પોર્ટ વધારે સારી રીતે પિકઅપ કર્યો હોત. આના સિવાય આઈ થિંક લાઈફ ઇન સમ વેઝ ઇઝ સ્લોઅર ઓવર હિયર, but slowing down definitely gives you a lot more time to contemplate on what you're doing, what you're not doing, and genuinely be productive, not get stuck in traffic, not be in the rush. તમે મુંબઈમાં ઘણા બધા કામ માટેના જે કમ્યુટ કરો છો, હેટ્સ ઓફ ટુ યુ ઓલ. આઈ ડોન્ટ થિંક આઈ હેવ ધ કેપેસિટી ટુ ડુ ઇટ એનીમોર. અને ઇન મેની વેઝ આઈ થિંક ધ બિગેસ્ટ ડિફરન્શિએટર, if I have to speak about shift to Kutch from Mumbai, so we speak about distance in kilometers, not in time. I think I'll let Shivani speak a little more as well, because without my life partner supporting me in this decision, the shift to Kutch would not have been easy and possible. So, hello everyone, I'm Shivani. And I was very clear before I even got married to Chaitanya that wherever he's placed, I'll be there with him. So, I was never married to a place. So, I wanted to be married to my husband. So, that made a lot of difference in taking this decision. And the shift was quite easy. It came very naturally to me. And on a personal level, I've been a very much a nature enthusiast. And for me to be able to leave Mumbai for whatever reason, at whatever opportunity,
was never like, I never had to give a second thought. So that fell in place for me very easily. અને અહીંયા આવીને મને એટલી ખબર પડી કે મુંબઈમાં જેટલું બી હું રહી 30 વર્ષ મુંબઈમાં કાઢ્યા, કોન્વેન્ટ સ્કૂલમાં ભણી અને બધા કોન્વેન્ટ, એન્ડ આઈ એમ નોટ અગેન્સ્ટ એની રિલિજન, બટ આઈ ફીલ દેટ મેં કચ્છનું શું શીખ્યું, because in Mumbai you end up meeting so many people from different socio-economic backgrounds, from it's a metropolitan cities. પણ કચ્છમાં આવીને મારી ઓળખ શું છે? I am a Kutchi Bhatia, born and brought up in a Kutchi family. I know nothing about Kutchi. I don't know anything about Kutchi culture. So what am I going to teach my kids? And that I hold very important, that my kids at least should learn their culture, and they should imbibe the values that, of course, my family has definitely taught me. And Mumbai Marine, yes, they would have become street smart. They would have learned to deal with life. But I didn't want that for my kids. I wanted them to enjoy their childhood and have a simple life, which I'm able to give over here, which probably wouldn't have been possible in Mumbai. કેમ કે અત્યારે હું જ્યારે મારા ભાઈના છોકરાઓની જ વાત કરું, so everybody is competing. It's in a mad rush. Nobody is giving it a second thought. Nobody has time to think. I don't know what they are running after in life as far as even the kids' education is concerned. So education, yes, very important to me, but not in the kind of way that it's going right now. So over here, I have all the more time and space to think about how I want to bring up my kids. And yeah, so I'm very much settled. And then, of course, being a Kutchi, I'm attached to this land and I want to do something for this land. So I found my niche also over here. So in the beginning, when I said I was a nature enthusiast always, so I'm now getting involved in afforestation projects along with my father-in-law, which is keeping me very happily busy. And the kids are also learning the same. And that is the need of the hour right now. With the kind of global challenges, global warming, climate challenges that we are facing, I think what I'm imbibing in the kids by being here, I wouldn't have been able to do in Mumbai. So I'm very happy. Thank you, and apologies again for not being able to come there physically. Thank you.